નમસ્કાર મિત્રો, સીધું ને સટના આ એપિસોડમાં આપણે રાહુલ ગાંધીથી મોદી સુધીની વાત કરવાની છે. અને તમને ખબર છે, જ્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારથી માંડીને એ પોતાના પક્ષના નેતાઓ અને વિપક્ષના નેતાઓ એમના પર નજર રાખી રહ્યા હતા, બાજ નજર રાખી રહ્યા હતા. એમનું જાસૂસી તંત્ર એ ખૂબ સક્રિય રહેતું. એ વખતે પણ એમના મંત્રી દિલ્હી જાય ત્યારે બે મંત્રીઓને સાથે મોકલે એકમેકની ઉપર નજર રાખવા માટે. અને વડાપ્રધાન થયા ત્યાર પછી પણ ઇઝરાયલની એનએસઓ કંપનીમાંથી જે પેગાસસ નામનું સોફ્ટવેર ખરીદ્યું, હવે તો ચાલુ થઈ ગયું છે સુપ્રીમ કોર્ટમાં, ભલે એ બધું રફે દફે થયું હોય આપણે ત્યાં, પરંતુ અમેરિકાની અદાલતમાં વોટ્સઅપે ઇઝરાયલની કંપની એનએસઓ પર જે કેસ કર્યો એમાં ભારત સરકારના એટલે કે મોદીની સરકારના એક મંત્રી સહિત 100 જેટલા ભારતીય રાજનેતાઓ, બ્યુરોક્રેટ્સ, જજીસ અને બીજા લોકો એમના પર જાસૂસી માટે એમના ફોનમાં આ પેગાસસ નાખવામાં આવેલી વાત એ વોટ્સઅપે ત્યાંની અદાલતમાં કહી, એ તમે જાણો છો. હવે રાહુલ ગાંધી ક્યાં ફરે છે, રાહુલ ગાંધી ક્યાં જાય છે, રાહુલ ગાંધી વિદેશ ક્યારે જાય છે અને એ ખાનગી વિદેશ યાત્રાઓ કેમ કરે છે, એનો ચાર્જ નરેન્દ્ર મોદીએ જાણે કે અમિત માલવિયાને આપ્યો છે, જે એમના સોશિયલ મીડિયાના હેડ છે અને જુઠ્ઠાણા ફેલાવવા માટે બહુ જાણીતા છે. હજુ હમણાં જ રાહુલ ગાંધી લંડન ગયા અને તમને ખબર હશે કે જેમના પરિવારના લગભગ બધા, પંડિત જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, આ બધા દેશના પ્રાઇમ મિનિસ્ટર રહ્યા હોવા છતાં આજે પણ રાહુલ ગાંધી એ ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે. તમને કદાચ આશ્ચર્ય થતું હશે, પણ રાહુલની એ સાદગી છે. હાર્વર્ડમાં અને કેમ્બ્રિજમાં ભણેલો આ માણસ, ત્યાંનો તેજસ્વી વિદ્યાર્થી, ત્યાંની યુનિવર્સિટીઓએ એ પ્રમાણિત કરેલું છે. અને એ લંડન પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાની દીકરી મિરાયા વાડ્રા એની ગ્રેજ્યુએશન સેરેમની માટે એ લંડન જાય છે. ત્યારે અમિત માલવિયા તો પાછા સક્રિય થઈ જાય છે કે ખાનગી વિઝિટ ઉપર કેમ જાય છે રાહુલ ગાંધી. મને લાગે છે કે રાહુલ ગાંધી ઉપર ચોફેરથી એન્ટેના મૂક્યા છે. છતાં તમે જાણો છો કે 2024ની લોકસભાની ચૂંટણીમાં આજ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને હરાવ્યા. અને ભારતીય જનતા પાર્ટી વાળા એ કબૂલે કે ન કબૂલે, પણ નરેન્દ્ર મોદીનો કરિશ્મા વિલાઈ ગયો છે અને 272ની બહુમતી એમને મળી નથી અને 240માં સમેટાઈ ગયા છે. એનો યશ જો કોઈને આપવો પડે તો એ ઇન્ડિયા ગઠબંધન માટે જેણે અભૂતપૂર્વ પ્રયાસો કર્યા એ રાહુલ ગાંધીને પ્રતાપે જ. તમને કદાચ એમ લાગશે કે રાહુલ ગાંધીના ચાલીસા અમે કરી રહ્યા છીએ. ના, અમે ફેક્ટ્સ મૂકી રહ્યા છીએ ને આ ફેક્ટ્સમાં અમે કોઈ ભૂલ કરતા હોઈએ તો તમને છે ને એ મુદ્દાસર અમને લખીને જણાવવાનો અધિકાર છે. પણ તમે જાણો છો કે અમે ફેક્ટ્સ છોડીને વાત કરતા નથી. હજુ રાહુલ ગાંધી સ્વદેશ પધારે એ પહેલા જ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, મોદીનું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એ છે ને એમની વિરુદ્ધમાં જે નેશનલ હેરલ્ડનો કેસ જે 2015માં ક્લોઝ થઈ ગયો હતો એ ફરીને રિવાઇવ કરાયો છે અને એની ડે ટુ ડે એનું હિયરિંગ એ ચાલી રહ્યું છે અને આજે પણ એનું હિયરિંગ હતું અને આજે એડિશનલ સોલિસિટર જનરલ વી રાજુએ અદાલતમાં, વિશેષ અદાલત જે સીબીઆઈની વિશેષ અદાલત છે એમાં વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણે સમક્ષ બહુ સ્પષ્ટપણે જણાવ્યું કે આમાં આરોપી નંબર 1 એટલે સોનિયા ગાંધી અને આરોપી નંબર 2 એટલે રાહુલ ગાંધી અને બીજા 5 આરોપીઓ છે અને એમણે આ આખું રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આ ષડયંત્ર રચીને 2000 કરોડની સંપત્તિ એસોસિએટેડ જર્નલ લિમિટેડ એટલે કે નેશનલ હેરલ્ડ જે પંડિત જવાહરલાલ નહેરુએ શરૂ કરેલું એની સંપત્તિ હડપવાની સાજિશ કરી હતી. આ છે ને અદાલતમાં નરેન્દ્ર મોદીની સરકારના એડિશનલ સોલિસિટર જનરલ વી રાજુ એ અદાલતને જણાવે છે. હજુ તો દૈનિક સુનાવણી ચાલવાની છે. હજુ આજે જ પાછું યુપીના સુલતાનપુરની અદાલતમાં એક ડેફેમેશન કેસ, તમને ખ્યાલ છે કે અમિત શાહને વિશે કર્ણાટકની અંદર વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે ઉચ્ચારણો રાહુલ ગાંધીએ પ્રચાર દરમિયાન કર્યા હતા એના સંદર્ભમાં ઠેક ઠેકાણે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ડેફેમેશન ફાઇલ કર્યા છે. એમાં અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા વિજય મિશ્રાએ એ ડેફેમેશન ફાઇલ કર્યું છે. એના સંદર્ભમાં અદાલતે આ એમપી એમએલએ કોર્ટે એ આવતી 14મી જુલાઈએ એની સુનાવણી રાખી છે. હકીકતમાં રાહુલ ગાંધીએ અહીંયા 24 જુલાઈ 2024ના અદાલતમાં હાજર રહીને પોતાનો આ અંગેનો જે જવાબ હતો એ કર્યો છે. પોતે આ બાબતમાં નિર્દોષ છે એવું એમાં જણાવ્યું છે અને આજે એમને છે ને 25,000ના જામીન પર છોડવામાં આવ્યા છે. અદાલતે એમને છોડ્યા છે અને છતાં આજે અદાલતમાં એમની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીના વિજય મિશ્રાના સાક્ષી એ રજૂ થવાના હતા પણ રજૂ થઈ શક્યા નહીં. એટલે આ કેસ 14 જુલાઈ 2025ના રોજ ફરીને સુનાવણી માટે આવશે. દેશમાં ઠેક ઠેકાણે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં સાવરકર વિશે કે બીજા સંદર્ભમાં ડેફેમેશન કેસ એ લગાતાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ કરી રહ્યા છે. કારણ કે નરેન્દ્ર મોદીને અને એમની સરકારને અને ભારતીય જનતા પાર્ટીને જો કોઈનો ડર લાગતો હોય તો એકમાત્ર રાહુલ ગાંધીનો ડર લાગે છે. તમે જાણો છો કે કોંગ્રેસના બીજા કોઈ નેતાની વાંહે એ લોકો પડી જતા હોય એવું લાગતું નથી. એ સતત રાહુલ ગાંધીની પાછળ પડી ગયા છે અને છતાં રાહુલ ગાંધી ગજગામી રીતે એ આગળ વધી રહ્યા છે અને રાહુલ ગાંધી ફરીને મોદીને ભીંસમાં લઈ રહ્યા છે, મોદી સરકારને ભીંસમાં લઈ રહ્યા છે. અને 8 વર્ષ પહેલા મોદી સરકારે જે જીએસટી લાગુ કર્યો તો એને ગબ્બર ટેક્સ એ કહી રહ્યા છે. એ કહે છે કે નાના અને મધ્યમ ઉદ્યોગોને ખતમ કરવા માટેનો આ ટેક્સ એ પીએમના એટલે કે નરેન્દ્ર મોદીના કેટલાક અબજોપતિ મિત્રોને લાભ પહોંચાડવા માટે એ લાદવામાં આવ્યો છે એવું પણ એ કહે છે. અને બીજું, હજુ 5 દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે જે બંધારણમાંના અમુકમાંથી સેક્યુલર અને સોશિયલિઝમ એ શબ્દો કાઢવા માટેની જે માગણી કરી
અને વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખડ, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, આસામના ચીફ મિનિસ્ટર હેમંત બિસ્વા શર્મા અને ભારતીય જનતા પાર્ટીની ફોજ એ આ જ વાતનું ગાણું ગાવા માંડ્યું ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આરએસએસ નો મુખવટો ઉતરી ગયો છે, આરએસએસ આ બંધારણને માન્ય રાખતી નથી અને સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એમાં સેક્યુલર અને સોશિયલિઝમ એ આમુખમાં સામેલ કરાયાને યોગ્ય લખવામાં આવ્યા છે, એટલે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એ સુપ્રીમ કોર્ટની પણ તોહીન કરી રહ્યા છે એવું રાહુલ ગાંધી ખુલ્લેઆમ કહી રહ્યા છે. એ પોતે વચનના પાકા છે અને એ જે વચન આપે છે, જે મદદ કરવાની વાત કરે છે, એના ઢોલ પીટતા નથી અને છતાં હવે તો મીડિયા પણ રાહુલ ગાંધી શું કરે છે એના ઉપર નજર રાખે છે. એટલે કેરળના વાયનાડમાં એમણે ક્યારેક જે વચન આપ્યું હતું એ વચન ઓગસ્ટ 2024માં અસરગ્રસ્તોના ઘર બાંધવા માટે પોતાના એમપી તરીકેના ફંડને એનો ઉપયોગમાં લેવાના અને 100 ઘર બાંધી આપવાના અસરગ્રસ્તોને, એ બાબત એમને એનું સ્મરણ છે. આજે રાહુલ ગાંધી રાયબરેલીના સાંસદ છે, વાયનાડના એ સાંસદ હતા, પરંતુ હવે વાયનાડના સાંસદ એ પ્રિયંકા ગાંધી વાડ્રા એમના બેન છે અને કોંગ્રેસના જનરલ સેક્રેટરી છે. એટલે એ બંને જણા આવતે મહિને કેરળના વાયનાડમાં એ 100 ઘરના શિલાન્યાસ માટે જવાના છે, વચન પૂર્તિ માટે જવાના છે અને એના કોઈ ઢોલ પીટ્યા વિના જવાના છે. એટલું જ નહીં, રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી, એનો સોશિયલ મીડિયા, નરેન્દ્ર મોદીની સરકાર, ઈડીએ આ બધા છે ને એની પાછળ પડી ગયા હોવા છતાં એ ગજગામી રીતે આગળ વધે છે અને એ 11 જુલાઈએ ઓડિશામાં બંધારણ બચાવો રેલી કરવા માટે જઈ રહ્યા છે, કારણ કે ઓડિશામાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર છે અને દલિતો અને મહિલાઓ ઉપર એટ્રોસિટીઝ વધી રહી છે, એમના પર જે રીતે અત્યાચાર વધી રહ્યા છે એની સામે અવાજ ઉઠાવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભુવનેશ્વરના બારામુંડા મેદાન પર. અને સેવ કોન્સ્ટિટ્યુશન રેલીમાં રાહુલ ગાંધી 11 જુલાઈ 2025ના રોજ જવાના છે અને એમની સાથે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના સંગઠન મહાસચિવ વેણુગોપાલ એ પણ ઉપસ્થિત રહેવાના છે. તમને ખ્યાલ હશે કે ઓડિશામાં કોંગ્રેસનું પુનર્ગઠન કરવા માટેના પ્રયાસો એમણે શરૂ કરી દીધા છે અને ત્યાં સરકારને સામે પડકાર ફેંકવા માટે પણ એ તૈયાર થયા છે. ઇન્ડિયા ગઠબંધનને પણ રિવાઇવ કરવા માટે એ બધે જ પ્રયત્નશીલ છે અને અખિલેશ યાદવના જન્મદિવસે પણ એ શુભકામના પાઠવે છે. બિહારમાં પણ એ સક્રિય છે અને ભારતીય જનતા પાર્ટીને રાહુલ ગાંધી, ભારતીય જનતા પાર્ટી અને મોદીની આંખમાં એ કણાની જેમ ખૂંચતા હોવા છતાં રાહુલ એ ગજગામી રીતે એ મોદીને સીધો પડકાર માત્ર સંસદમાં જ નહીં પણ પ્રજાની વચ્ચે જઈને પણ ફેંકે છે. એ રાહુલની હિંમતને મને લાગે છે કે સલામ કરવી પડે. આપણે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી, છતાં અમે જે કહેલી હકીકતો છે એ સત્ય હકીકતો છે અને એટલા માટે જ અમે આ છે ને નિરક્ષીર કરી રહ્યા છીએ. મને લાગે છે કે આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને તમારી ટિપ્પણ એ વિવેકી ભાષામાં મુદ્દાસર હોવી જોઈએ એટલું તો અમે અપેક્ષિત માનીએ છીએ. આપણી યુટ્યુબ ચેનલ, તમારી યુટ્યુબ ચેનલ, તમારો અવાજ બનનારી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ દેશમાં અને વિદેશમાં મિત્રો સબસ્ક્રાઇબ કરે એટલા માટે તમે જરૂર એમને જણાવતા રહેશો. નમસ્કાર.